પીએમ મોદીએ આજે અટલ સેતુનું લોકાર્પણ કર્યું. મુંબઈમાં દેશના સૌથી મોટા સમુદ્રી સેતુનું લોકાર્પણ 21.8 કિલોમીટર લાંબો સેતુ 17,840 કરોડના ખર્ચે તૈયાર થયો. અટલ સેતુ મુંબઈને નવી મુંબઈ સાથે જોડશે. આ પુલ પરથી રોજ 70,000 લોકો સફર કરશે. પુલ પર 400 કેમેરા, એઆઈ સેન્સર્સ પણ એક્ટિવ. 16.5 કિલોમીટર બ્રિજ સમુદ્ર પર, 5.5 કિલોમીટર જમીન પર. પીએમ મોદીએ ઓડિયો મેસેજમાં પોતાને કર્યા યાદ, માતાને પણ યાદ કર્યા. રામ મંદિર પર મેસેજ આપતી વખતે માતાનું સ્મરણ કર્યું. આજે માતા જીજાબાઈની જન્મજયંતિ છે. જીજાબાઈનું સ્મરણ કરતી વખતે મારી માતા યાદ આવે છે તેવું પીએમ મોદીએ કહ્યું. રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં યુવા શક્તિ સર્વોપરી. મહારાષ્ટ્રની ધરતીએ ઘણા સપૂત આપ્યા. ભગવાન શ્રી રામે અહીંયા ઘણો સમય વિતાવ્યો. દેશમાં તમામ મંદિરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. પીએમ મોદીએ કહ્યું, ભારત દુનિયામાં અલગ ઓળખ બનાવી રહ્યું છે. દેશના યુવાનો માટે ઇતિહાસ રચવાની તક. 10 વર્ષમાં યુવાનોને ખુલ્લું આકાશ આપવા પ્રયત્ન કર્યા. દેશના યુવાનોને સપોર્ટ કરવા દરેક ક્ષેત્રમાં ઇકોસિસ્ટમ બનશે. નાસિકમાં પીએમએ કહ્યું, હાથના હુનરથી કમાલ કરનાર યુવાનો માટે વિશ્વકર્મા યોજના. દેશમાં નવા આઈઆઈટી, એનઆઈટી લગાતાર ખુલ્યા. 21મી સદીને આધુનિક શિક્ષા આપવા નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ. અનેક દેશો સાથે સરકારે મોબિલિટી કરાર કર્યા. વડાપ્રધાન મોદીનો નાસિકમાં રોડ શો. નાસિકમાં પીએમનો 1.5 કિલોમીટરનો રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું. પીએમ મોદી સાથે રોડ શોમાં સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસ પણ હાજર રહ્યા. પ્રધાનમંત્રી મોદીએ નાસિકના કાલારામ મંદિરની મુલાકાત લીધી. કાલારામ મંદિરમાં વડાપ્રધાને પૂજા કરી. મંદિર પરિસરમાં કલાકારો સાથે મંજીરા વાદન કરી પીએમ ભજનમાં લીન થયા. પશ્ચિમ બંગાળમાં ફરી એક્શન મોડમાં ઈડી. મમતા સરકારના 2 મંત્રી સજીત બોઝ અને તાપસ રોયના ઠેકાણા પર ઈડીની રેડ. નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષના ઘરે પણ તપાસ. હવે ઈડી ફરી એકવાર બંગાળમાં કામે લાગી. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પીએમનો ઓડિયો મેસેજ. કહ્યું, ભાગ્યશાળી છું કે શું પ્રસંગનો સાક્ષી બનીશ. આજથી 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યો છું. હું તમારા બધા પાસેથી આશીર્વાદ માંગુ છું. મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા. કોંગ્રેસે ફરી સવાલ ઉઠાવ્યા. પવન ખેરાએ કહ્યું, અર્ધપૂર્ણ મંદિરનો અભિષેક ધર્મ વિરુદ્ધ છે. લોકસભા ચૂંટણી માટે માત્ર તાઇફા. અધૂરા મંદિરને પવિત્ર કરવામાં આવી રહ્યું છે. શંકરાચાર્યની ગેરહાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. રામ મંદિર મુદ્દે રીવાબા અને નૈનાબા આમને સામને. રીવાબાએ કહ્યું, 500 વર્ષ બાદ પૂર્ણ પુરુષોત્તમ અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા છે. ત્યારે રામ મંદિર મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ. આ તરફ રીવાબાના નણંદ નૈનાબાએ કટાક્ષ કર્યું, તમે છોટા કાશીમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી. પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ થઈ શકે. સંસ્કાર અને ધર્મની વાત તમારા મોઢે ન શોભે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉત્સાહ. પ્રાણ પ્રતિષ્ઠાની સાથે અમદાવાદમાં થશે શંખનાથ જગન્નાથ મંદિરમાં મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમનું આયોજન. પ્રાણ પ્રતિષ્ઠા સમયે શંખનાથ અને મહાઆરતી થશે. રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ ખેતી બેંકનો મોટો નિર્ણય. પ્રતિષ્ઠાના દિવસે ખેતી બેંકે રજા જાહેર કરી. ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ જાહેરાત કરી. સમગ્ર રાજ્યની શાખા પર દિવાળી મનાવાશે. 17 જિલ્લા કચેરી અને 176 બ્રાન્ચમાં રજા જાહેર કરી. યુપીમાં 22 જાન્યુઆરીએ દારૂની તમામ દુકાનો બંધ રહેશે. યુપી સરકારે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખી કર્યો નિર્ણય. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રામનું નામ સાથે મહાયજ્ઞનું આયોજન કરાશે. અયોધ્યામાં પ્રશાસન સજ્જ. પોલીસ દ્વારા થઈ રહ્યું છે સતત પેટ્રોલિંગ. કોઈ અનિષ્ટને બનાવ ન બને તે માટે તૈયારી શરૂ. વાયબ્રન્ટ ગુજરાત સમિટનો સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા. સંબોધન કરતા કહ્યું કે અમૃતકાળના સંકલ્પને પૂર્ણ કરવાનો અવસર. ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પસંદગીનું સ્થળ એકમાત્ર ગુજરાત. તેમણે કહ્યું, પીએમ મોદીએ દેશને નવી દિશા આપી. વાયબ્રન્ટ સમિટથી ગુજરાતમાં રોકાણ વધ્યું. ભારતની વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે 140 દેશોના પ્રતિનિધિઓએ આ સમિટમાં ભાગ લીધો. 4 દેશોના વડા અને 14 દેશના મંત્રી હાજર. 3590 ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ હાજર રહ્યા.
સીએમએ મિશન ગ્રીન હાઇડ્રોજન ગુજરાત લોન્ચ કર્યું. સીએમએ કહ્યું ગુજરાતને ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવું છે. ગ્રીન ગ્રોથ માટે 5 વર્ષ માટે 2 લાખ કરોડનું બજેટ ફાળવ્યું. વાયબ્રન્ટ ગુજરાતમાં ટોરેન્ટ દ્વારા 48,000 કરોડના એમઓયુ કરાયા. પાવર સેક્ટર ગ્રીન હાઇડ્રોજનમાં ટોરેન્ટ પાવર કરશે રોકાણ. ટોરેન્ટ દ્વારા વિવિધ 4 એમઓયુ કરાયા. ટોરેન્ટ દ્વારા થયેલ એમઓયુથી 26,000 રોજગારી ઉદ્ભવશે. ઉર્જા મંત્રી કનુ દેસાઈનું નિવેદન. વાયબ્રન્ટ ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પર 10 લાખ કરોડના એમઓયુ થયા. આ અંગે ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે પહેલા કહેતા હતા ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન માટે સારું પ્લેટફોર્મ. હવે એવું લાગી રહ્યું છે કે રિન્યુએબલ એનર્જી માટે ગુજરાત શ્રેષ્ઠ છે. હર્ષ સંઘવીએ કહ્યું પાછલા 9 વાયબ્રન્ટ કરતાં વધુ રોકાણ આ વખતે થશે. ગુજરાતના સપનાને સાકાર કરવામાં બધાએ મહેનત કરી. એમએસએમઈ સેક્ટરથી બધા સેક્ટરને ફાયદો થાય છે. 2017થી 2024 સુધીમાં ગુજરાતમાં 63% રોજગારી વધી. ગુજરાત સરકારે એમએસએમઈના રોકાણ માટે સૌથી વધુ ધ્યાન આપ્યું. ગુજરાતમાં ₹1ના રોકાણ સામે અન્ય રાજ્ય કરતાં સૌથી વધારે રિટર્ન. ગુજરાતમાં રોકાણ થયેલો એક રૂપિયો સુરક્ષિત. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું 2003થી શરૂ થયેલા વાયબ્રન્ટથી ગુજરાતનો વિકાસ થયો. ડિસ્ટ્રિક્ટ વાયબ્રન્ટ સમિટ દ્વારા 45,000 કરોડથી વધારે એમઓયુ. દેશના નિકાસમાં 33% ગુજરાતનો હિસ્સો. સુરતમાં યુવતીના મોત અંગે હર્ષ સંઘવીએ કહ્યું સુરતમાં જે ઘટના બની તે દુઃખદ. બીજાના જીવ લેતી દોરી ન વાપરો. આવનારા 3 થી 4 દિવસ ત્યાંનો બ્રિજનો ઉપયોગ ના કરો. સુરતમાં પતંગની દોરીથી યુવતીનું ગળું કપાયું. 2 વ્હીલર પર જતી વખતે દોરી યુવતીના ગળામાં ફસાઈ. સારવાર દરમિયાન યુવતીનું મોત થયું. નાના વરાછા ઢાળ બ્રિજ પર આ ઘટના બની. એએમસીએ પક્ષી બચાવવાની કામગીરી ફાયર વિભાગને સોંપી. નાગરિકો પક્ષીને બચાવ ફાયર વિભાગને કોલ કરી શકશે. ફાયર ટીમ પક્ષીને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવાનું કાર્ય કરશે. અમદાવાદના જમાલપુરમાં 25 બાય 20 ફૂટનો વિશાળ પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યો. પતંગ પર ભારતના પ્રધાનમંત્રી અને યુએઈના પ્રમુખના ફોટો મુકાયા. ઉત્તરાયણ મુદ્દે રાજકોટમાં નિવાસી અધિક કલેક્ટરે કરુણા અભિયાન શરૂ કર્યું. 30 ડોક્ટર્સની ટીમ સાથે 30 કંટ્રોલ રૂમ શરૂ. ઘાયલ પક્ષી માટે તંત્રએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. કુલ 21 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ 2 રહેશે. અમદાવાદમાં ટેક્સ બાકી હોવાથી એએમસીએ ખાનગી સ્કૂલ સીલ કરી. શાહપુર માધ્યમિક શાળાને સીલ કરાઈ. 15 લાખ રૂપિયા જેટલો બાકી હતો ટેક્સ. સ્કૂલ સીલ થતા વિદ્યાર્થીઓ રજડી પડ્યા. લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ. ચેતર વસાવાના નામની જાહેરાત સામે કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો. નેતા સંદીપ માંગરોળાએ કહ્યું આપ ઉમેદવાર જાહેરાત કરી મતોનું ધ્રુવીકરણ કરવા માંગે છે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના કોંગ્રેસ પર પ્રહાર. સંઘાણીએ કહ્યું કોંગ્રેસને રામ મંદિરમાં રાજકારણ દેખાય છે. કોંગ્રેસ માટે આ નિર્ણય ઘાતક સાબિત થશે. કોંગ્રેસને વિપક્ષનું સ્થાન પણ નથી મળ્યું. વડોદરાના ડેસરમાં સિમેન્ટ કંપનીના કર્મચારીનો વિરોધ. ઉત્તરાયણને લઈ 4 દિવસથી માંગી રહ્યા છે પગાર. સિમેન્ટની ફેક્ટરીના કર્મચારીને પગાર ના આપતા હોબાળો. 100થી વધારે કર્મચારીઓ કંપનીના ગેટ પાસે હડતાલ પર બેઠા. અમદાવાદ મનપામાં બાકડા વિવાદ સામે આવ્યો. બાકડાની ગુણવત્તા સામે બીજેપીના કોર્પોરેટરે ફરિયાદ કરી. કોર્પોરેટરોએ કહ્યું તૈયાર કરેલા બાકડાની ગુણવત્તા યોગ્ય નથી. સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તપાસના આદેશ. અમદાવાદમાં ઉત્તરાયણના પર્વને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર. સવારે 26 થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. દર 20 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે. 14 અને 15 જાન્યુઆરીએ મેટ્રોના સમયમાં ફેરફાર. અમદાવાદમાં ફ્લાવર શોને ખૂબ સારો પ્રતિસાદ મળતા એએમસી લીધો નિર્ણય. અમદાવાદમાં 20 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ખુલ્લો રહેશે. ફ્લાવર શોમાં દેશ વિદેશના ફૂલ મૂકવામાં આવ્યા. સ્વચ્છ શહેરમાં સુરતનો પ્રથમ નંબર આવતા ઉત્સાહ. સુરત મનપા કમિશનર અને મેયર એવોર્ડ લઈ પરત ફર્યા. એરપોર્ટ પર ઢોલ નગારા સાથે બંનેનું સ્વાગત કરાયું. દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામમાં સુરત અને ઇન્દોર સંયુક્તપણે નંબર 1. ટોપ 10 સ્વચ્છ શહેરોમાં અમદાવાદની બાદબાકી થતા શહેજાદ ખાન પઠાણે સવાલ ઉઠાવ્યા. કહ્યું 900 કરોડનો ખર્ચ છતાં અમદાવાદ 15મા નંબરે. શાસકોએ આત્મમંથન કરવાની જરૂર. સ્વચ્છતા માટે વિવિધ કાર્યક્રમ માત્ર ફોટો સેશન માટે. રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીને સીલ કરાયું. કર્મચારી પગારની માંગને લઈ વિરોધ કરતા હતા. અમૂલ ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ આપઘાત પણ કરી ચૂક્યા છે. અંતે કલેક્ટરે અમૂલ ઇન્ડસ્ટ્રી સીલ કરી.
રાજકોટમાં એસટી બસ સ્પોટમાં તંત્રની પોલ ખુલી. એસટી બસ સ્પોટના છત પરથી ટપકી રહ્યું છે પાણી. વેઇટિંગ એરિયાના છત પરથી પાણી ટપકતા હાલાકી. નબળા બાંધકામથી મુસાફરોને હાલાકી. જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ સુવિધામાં વધારો. સિવિલમાં આવતા દર્દી હવે QR કોડ સ્કેન કરી OPD માટે નામ નોંધાવી શકશે. હવે દર્દીઓને લાંબી લાઇનમાં ઊભા રહેવું નહીં પડે. પોરબંદરમાં માછીમારોને એલર્ટ કરાયા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમયે માછીમારોને પાકિસ્તાનની હરકતથી સાવચેત રહેવા અપીલ કરી. બોટ એસોસિએશને સૂચના આપી. જામનગરમાં સસ્તા અનાજનો જથ્થો દુકાનદારો સુધી નથી પહોંચ્યો, જેને પરિણામે હજારો રાશન કાર્ડ ધારકો ચિંતામાં. અમરેલીમાં વડિયામાં ખેડૂતની દીકરીને સ્પાઇન મસ્ક્યુલર નામની બીમારીમાં નવજીવન મળ્યું. મુંબઈની હોસ્પિટલમાં 17.5 કરોડનું ઇન્જેક્શન આપ્યું. સરકાર અને જનતાએ દીકરીને 22 લાખની મદદ કરી. યુએસએમાં રહેતા ભારતીયોએ ઘટતી રકમની સહાય કરી. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક. જૂના યાર્ડમાં ડુંગળીનો જથ્થો વધતા નવું યાર્ડ શરૂ. સરકારી પડતર જગ્યામાં સબ યાર્ડ શરૂ. બંને યાર્ડમાં 1 લાખ ડુંગળી ગુણીની આવક થઈ. ડુંગળીના ભાવ 200 થી લઈ 400 બોલાયા. જૂનાગઢ કેશોદના મરડા ગામ ખાતે સોરલધામ શતાબ્દી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી. ભુજ શહેરમાં અલગ અલગ સ્થળો પર પક્ષીની સારવાર માટે સેન્ટર ઉભા કરાયા. રોટરી ક્લબ સંસ્થા દ્વારા પશુ દવાખાનામાં ICU યુનિટ સહિતની અદ્યતન ટેકનોલોજી સભર પક્ષીની સારવાર માટેનું કેન્દ્ર ઉભું કરાયું. ઘાયલ પક્ષીઓને પાસે સારવાર. અમરેલીમાં લાલાવદરમાં કૂવામાંથી 3 લાશ મળી. આંતરિક ઝઘડામાં મારીને કૂવામાં ફેંક્યાની આશંકા. શ્રમિકોના અંદરો અંદરના ઝઘડામાં મોત થયા. કૂવામાંથી એક શ્રમિકની લાશ બહાર નીકળી. રાજકોટમાં પોલીસે હત્યારાનું સરઘસ કાઢ્યું. છરીના ઘા ઝીકી યુવકની હત્યા કરી. 200નું વ્યાજ સમયસર લેવા મુદ્દે થઈ હતી બોલાચાલી. પોલીસે આરોપીને ભણાવ્યા પાઠ. વેરાવળમાં ચરસના જથ્થા સાથે 2 પેકેટ ઝડપાયા. 638 ગ્રામ ચરસ સહિત 1.11 લાખનો મુદ્દામાલ જપ્ત થયો. ચરસ મંગાવનાર અને મોકલનાર બંને ઝડપાયા. ચરસ મોકલનાર અફઝલ પટની હિસ્ટ્રી શીટર. આરોપી સામે જુદા જુદા પોલીસ મથકોમાં 6 ગુના દાખલ થયેલા. વલસાડના પારડીમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ. બની વીજ સગી સાડી પર દુષ્કર્મ આચર્યું. માતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. સમગ્ર મામલે તપાસ હાથ ધરી. અમદાવાદના બોડકદેવમાંથી મિત પટેલના અપહરણનો કેસ. 4 આરોપીની પોલીસે ધરપકડ કરી. 70-80 લાખની લેવડ દેવડમાં અપહરણ કર્યાનું ખુલ્યું. બોડકદેવ પોલીસે તપાસ હાથ ધરી. ધોરાજીમાં હિટ એન્ડ રનમાં મહિલાનું મોત થયું. ઇકો ચાલકે 42 વર્ષીય મહિલાને અડફેટે લીધી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ લઈ જવાઈ. સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ. સુરતમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો. સ્કૂલ ગેટ નજીક ઇલેક્ટ્રિકના થાંભલા સાથે કાર અથડાતા થાંભલાને નુકસાન. સમગ્ર ઘટનાના CCTV સામે. અમદાવાદ મહેસાણા હાઈવે પર અકસ્માત. કારની આગળ અચાનક ગાય આવી જતા એસટી અને કાર વચ્ચે થયો અકસ્માત. ભાવનગર કમિશનરના બંગલા પાસે ટ્રક પલટ્યો. અકસ્માતને લઈ રોડ પર કાચના ખડકલા થયા.